સુપ્રભાત દોસ્તો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજા? ઉઠી ગઈ છું, ચા બનાવું છું. બધા મીઠી મીઠી ચા. ચલો દોસ્તો, ચા પીવા. કેવી દેખાય છે ચા? સુંદર સુંદર ને. હમ. સવારે પછી આપણે ડાયરેક્ટ અત્યારે મળીએ છીએ. બિકોઝ બપોર તો કામમાં હતી. કામમાં જ હોય ને, હું એકલી ઘેર હોય તો શું હોય બીજું. તો અત્યારે મને સવારની મતલબ બપોરની મને આમ શું કહેવાય, આલુ પરાઠા ખાવાની બહુ જ ઈચ્છા હતી. તો મેં કીધું અત્યારે એ જ બનાવું. તો બટાકા બાફવા મૂકી દીધા છે અને હવે લોટ બાંધીશું. તો બટાકા બફાય ત્યાં સુધી લોટ બંધાઈ જાય, પછી બધો મસાલો તૈયાર કરીશું અને ત્યાં સુધી મસ્ત લોટ સોફ્ટ થઈ જાય. એટલા માટે ખબર ને આજે થોડી મજા નહીં આવી સવારથી. આમ કંઈક અજીબ જ ફીલ થઈ રહ્યું છે. કંટાળો આવે છે, કંટાળાવાળી ફિલિંગ આવે છે. હું સવારે તો રીઝન વગર ગુસ્સો આવી રહ્યો હતો મને. તો હું જેના ફોન આવ્યા છે કદાચ એમના જોડે થોડું ઝઘડી છું. મૂડ શું કહેવાય, મૂડ ખરાબ થઈ ગયું હતું. મૂડ સ્વિંગ કે ને આપણે થૂકડ્યું મૂડ સ્વિંગ કે ને એવું થઈ ગયું હતું કે સારું જ નહોતું લાગતું કંઈક. આમ નાની નાની મારી ખુદની નાની નાની ભૂલ પર મને આમ ગુસ્સો આવતો કે શું કરે જ ગાંડી, કેમ આવું થાય છે. પછી બપોરે એકદમથી મને આલુ પરાઠા ખાવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ. એમ પછી બપોર તો મને ખાવાની ઈચ્છા તો હતી નહીં, એટલે બપોર તો મેં મેગી બનાવીને જ ખાધી સિમ્પલ. તો બી એ મેગી બનાવી તો બી થોડીક જ ખાધી, ખાવાની ઈચ્છા જ નથી થતી. તો બી થોડી ખાધી ને પછી ફેંકી દીધી. અને અત્યારે આલુ પરાઠા બનાવી છું. અત્યારે હું હેપી છું. અત્યારે તો આમ મસ્ત સારું સારું લાગે છે. સવાર જેવું નહીં લાગતું. ખબર નહીં કોઈના પર ગુસ્સો હતો, કોઈના પર ગુસ્સો બી નહોતો, એમને એમ જ મૂડ ખરાબ હતો. તો લોટ બાંધીશું, લોટ કાઢીએ, લોટ બાંધીએ, ધીરે ધીરે કામ કરીએ અને મૂડ બી સારું કરીએ. લોટ બાંધું છું, બટાકા બફાઈ ગયા છે એટલે હવે લોટ બાંધીને મૂકી દઉં સાઈડમાં, એટલે પછી મસાલો કરી દઈએ. ખાવું છે, ભૂખ લાગુ ક્યાંક ક્યાંક ચાલી જાય. મારી પાસે બહુ બધી વાતો હતી આજે. હું આજે આ વાત કરીશ, આ વાત કરીશ, પણ આજે હું ભૂલી ગઈ, બધું ભૂલી ગઈ છું. મેં કીધું માઇક ચાલે છે, કારણ કે હમણાં થોડી વાર પહેલા માઇક ચાલુ હતું તો બી નોઈઝ બહુ ખરાબ આવતું હતું વિડીયોમાં. હા, વાતો બહુ બધી હતી પણ ભૂલી ગઈ. તમને ક્યાં ગતી રહી યાર બધી વાતો. સારું નહીં લાગતું, સારું નહીં લાગતું. આખો દિવસ એવું જ ગતું રહ્યું. મૂડ ખરાબ, ક્યારેક સારું થઈ ગયું, ક્યારેક ખાવાની ઈચ્છા થઈ ગઈ કંઈક સારું સારું. પછી બનાવ્યું નહીં અને બનાવ્યું નહીં તો બી આમ ઈચ્છા થઈ ગઈ ખાવાની જલ્દી જલ્દી. મને છે ને લિટરલ લોટ બાંધવાનું મન સહેજ બી નહીં ગમતું. જો હું મારા ઘરે મતલબ બરોડા હોઉં, મારા પપ્પાના મમ્મીના ઘરે તો મમ્મી જ બાંધે ઓલવેઝ. પછી જ્યારે સાસરીમાં જઈએ ત્યારે ત્યાં બી મમ્મી જ બાંધે, સાસુમાં. એટલે લોટ બાંધવાનો વારો જ ના આવે. અને હવે અહીંયા જાતે કરવાનું થાય ને એટલે થોડો જોર આવે છે. The device, what happened? કંઈ નહીં, અવાજ નહીં રેકોર્ડ થાય ને તો આપણે અવાજ ક્યાં, અવાજ સારો નહીં આવે ને તો એન્હાન્સ કરી દઈશું વોઇસ, એટલે બેકગ્રાઉન્ડ નોઇઝ નહીં આવે. હવે આવડી ગયું છે થોડું થોડું એડિટિંગ. આવડતું હતું જ પહેલાં, પણ હવે આમ થોડું વધારે શીખી રહી છું ધીરે ધીરે.
બફાઈ ગયા છે, બફાઈ ગયા છે, બફાઈ ગયા છે. ઠંડુ પાણી નાખવું પડે ને એક બીજા વાટકામાં, આ તો બહુ ગરમ ગરમ છે. ઓહો ફાટી ગયા છે, જો ફાટી ગયા છે, ફાટી ગયા છે. મારી પાસે વાતો નહીં, બહુ જ કંટાળો આવે છે, બહુ જ અનહદ કંટાળો આવી રહ્યો છે. નહીં તો ડેલી કેટલું બગ બગ કરતી હોઉં છું બે. શાંતિ શાંતિ બચ્ચે શાંતિ. એક મારી નાનપણની વાર્તા કહું તમને લોકોને. હું મારી નાનપણની એક વાર્તા કહું છું તમને. વાર્તા એટલે વાત કહું છું. હમણાં યાદ કરું છું ને તો બી હસવું આવે છે. અમે લોકો હું જ્યારે એટલે વખતે વેકેશન કરવા માટે ગામડે જતી એમ, તો પપ્પાના ત્યાં મારી ફોઈની છોકરી કઝિન છે એ બી ત્યાં જ રહેતી હતી, ત્યાં જ ભણતી હતી. જો એ પછી એની એટલે ત્યાં તો ફળિયું હોય એટલે ફળિયામાં બધા છોકરાઓ નાના નાના બધા આપણી એજના હોય, તો બધા છે ને ત્યાં એક આંબલીનું ઝાડ હતું. તો એની એક ડાળ છે ને બહુ ઊંચી બી નથી ને બહુ નીચી બી નથી, એવું હતું. તો મેં ચડી શકતા, તો એના પર બધા ચડી ગયા. અને મારી જે કઝન સિસ્ટર છે ને એ ડ્રાઈવર બની હતી. શેની ડ્રાઈવર ખબર છે? પ્લેનની ડ્રાઈવર. અને એ વખત એવી બુદ્ધિ નથી કે પ્લેન ચલાવે ને એને ડ્રાઈવર ના કહેવાય, પાયલોટ કહેવાય એવું. એ વખતે બધા મતલબ પાછળ બેસી રહ્યા હતા, અને જે બીજા બધા છોકરાઓ હતા અમે ને બીજા બધા, એ બધા થઈને એટલું આમ ડાળીને એટલું હલાવતા ને, તો એક છોકરી હતી ગીતા કરીને, એ વયા નીચે પડી ગઈ. બધા છોકરાઓ પાછળથી શું કે, ડ્રાઈવર કે પ્લેન ઊભું રાખો, આપણું પેસેન્જર નીચે પડી ગયું છે. તો પછી એ વખતે ઊભી રાખીને પછી પેલી પાછી ચડી ગઈ. પણ હવે જ્યારે યાદ કરીએ ને ત્યારે એવું થાય છે કે પ્લેન આકાશમાં ઊભું રહેતું હશે અને નીચે પડી જાય, અને ચલો પડી બી કેમ જાય એમ, બધું બંધ હોય તો. એવી બુદ્ધિ હતી એ વખત. અને અત્યારે બધું એ ઝાડ હજી બી એ જોઈને હસવું આવે છે જ્યારે જઈએ ને ત્યારે. આવા કિસ્સા હોય નાનપણના, એવા તો કેટલાય છે, હમણાં તો યાદ નહીં આવતા. ક્યારેક ક્યારેક યાદ આવશે ત્યારે કહી દઈશ તમને લોકોને. હું ફટાફટ બટાકા ચોલ નાખું, મસાલો કરી દઉં, પછી મળું. ઓકે, જો મસાલો થઈ ગયો છે, લોટ બી બંધાઈ ગયો છે. હવે હું રોટલી બનાવીશ, રોટલી ક્યાં પરાઠો કરીશ, અને પછી બતાવું. એટલે મસાલો બધું તૈયાર થઈ ગયું. કરું એટલે પહેલો પરાઠો તમારા માટે. ઓકે, જો કેટલો મસ્ત પરાઠો થયો છે ને, ગોલ ગોલ એકદમ. જરા મૂકી દઈએ, તવી ગરમ થઈ ગઈ છે, મૂકી દીધો છે. કેટલો મોટો બનાવ્યો છે મેં ફર્સ્ટ ટાઈમ. અમુક વસ્તુ સારી થઈ જાય ક્યારેક ક્યારેક. જો પરાઠો થઈ ગયો છે, કેવો લાગે છે? થોડું આ સાઈડથી તૂટી ગયો, કારણ કે હા પહેલી વખત જ્યારે ફરાવાનું થયું ને તો મેં હાથથી ફરાઈ દીધું હતું, તો એટલે તૂટી ગયો. હા, હવે પ્લેટમાં કાઢી લો.
મારા પાસે સ્ટેન્ડ નહીં, ઘરે પડ્યું છે, લાવવાનું છે. વેટ ગાઈસ વેટ. જો થઈ ગયો, કેવો મસ્ત લાગે છે ને. ચલો ખાવાઈ જાઓ, અને દહીં સાથે કહીશું લાસ્ટમાં બતાવું બધું. ઓકે, પ્રેઝન્ટેશન. જો ગાઈસ બની ગયું છે, બની ગયું છે. હવે કેવું લાગે છે? ખાઈ લઉં. દહીં છે, અથાણું છે, પરાઠો છે. બસ જમી લો હવે. ઓકે, સુવાનો ટાઈમ થઈ ગયો છે મારો. જમી લીધું છે, હજી જતીને આવ્યા નથી, હજી આવશે, હવે નીકળી ગયા છે. સુવાનું મને મતલબ ઊંઘ આવતી હતી, પણ મેં કીધું ઊંઘતા પહેલાં આપણે બ્લોગ એન્ડ કરી દઈએ. હું જમી લીધું, જમી લીધા પછી ફોન પર વાત કરતી હતી, કલાક જેવી વાત કરી. પછી ને વાસણ ઘસવાના હતા, પ્લેટફોર્મ ક્લીન કરવાનું હતું, થોડું કામ હતું, બધું પતાવ્યું. તો હવે મેં કીધું ઊંઘી જાઉં, પણ મેં કીધું બ્લોગ પતાવી લઈએ પછી સૂઈ જાઉં. આ ટી શર્ટ જતી જ નહીં છે, ખાસા ટાઈમથી હું જ પહેરું છું, એટલે હવે મારી છે. તમને લાગશે કોથળા જેવું શું પહેરે છે, પણ મને હવે કોથળા જેવી એમની ટી શર્ટ્સ પહેરવાની મને બહુ ગમે. તો આજના માટે આટલું જ, કાલે ફરી મળીશું. ઓકે ગાઈઝ, માય પીપલ્સ, માય ફ્રેન્ડ્સ, માય ભાઈબંધો. તો આજના માટે આટલું જ, કાલે ફરી મળીશું. ઓકે, એ તો કહેવાનું રહી ગયું. કરો છો કે તમે એક વખત કરી તો દો, પણ બીજાને બી કહો કે આપણી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરે, બ્લોગ જુઓ, ફૂલ આખો બ્લોગ જુઓ. ઓકે, અને પછી સબસ્ક્રાઈબ બી કરીને જાઓ, અને તમારા ફેમિલીમાં બી કહો કે આ છોકરીને સબસ્ક્રાઈબ કરે એની ચેનલને. ઓકે, આપણે આગળ જવાનું છે યાર. પ્લીઝ સપોર્ટ મી ગાઈઝ. મને બહુ સપોર્ટની જરૂર છે. હજી તો આપણે 35 જ સબસ્ક્રાઈબ. જીભ લપસી ગઈ. તો હજી આપણે ખાલી 35 જ સબસ્ક્રાઈબર થયા છે, અને આપણે હજી બહુ બધા સબસ્ક્રાઈબર કરવાના છે. તો ગાઈસ પ્લીઝ સપોર્ટ મી, ભાઈબંધો સપોર્ટ કરો. ઓકે, તો જય અંબે, રાધે રાધે, શુભ રાત્રિ, ટાટા.